ભરૂચમાં વરસાદ બાદ નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આગાહી મુજબ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। હાલ વરસાદે વિરામ લેતા ભરૂચ નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। વરસાદના કારણે શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર થયેલા નુકસાનના પગલે તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્લોક તથા વેટ મિક્સ મટીરિયલ્સથી રસ્તાઓના પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ સેનિટેશન વિભાગ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદ બાદ શહેરની સ્થિતિ સામાન્ય બનાવવા અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે।